હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. અને જો મારા દાદા જો ચોપડી વાંચે, ચોપડી મસ્ત મજાની સ્વામિનારાયણ ભગવાનની. જય યોગેશ્વર. જય યોગેશ્વર. મજા આવે છે ને ચોપડી વાંચવાની? અરે બહુ મજા આવી. નારાયણની ચોપડી ચડી ગઈ. બસ 2 વર્ષ ક્યાં જાઉં? હા, એમાં એવું છે, વરસાદ આવે છે એટલે બા દાદા કઈ જઈ ન શકે એટલે ઈ ઘરે બેઠા ને ચોપડી વાંચે છે મસ્ત ભગવાનની. બા જય યોગેશ્વર. સારું ને? હા, સત્સંગ રેડી હાલે ને તમારે વાડીમાં? પણ એમાં મજા આવે ને પણ સત્સંગ કરવાની. ઠીક. હા, દરરોજ પ્રસાદ હોય. કેળા હોય, સફરજન હોય, દાડમ હોય, બધું હોય. મોસંબી હોય, હા, કોઈ જાત્રા કરવા ગયા ઈ પરસાદી લાવે, બધી હોય. દાદા જો ચોપડી વાંચવાનું ચાલુ કરી દીધું મસ્ત મજાની. વાહ, તો મમ્મી દેખાતા નથી, મને લાગે છે ઉપર હશે. ચાલો ઉપર જઈએ. મમ્મી જય યોગેશ્વર. શું કરો છો? એવું હે? હા, કેટલા 7-8 દિવસમાં પહેલો આવો વરસાદ આવ્યો હોય છે. સરસ. તમે થોડું કરો છો ધાબુ? આપણે થોડા થાવ ધાબાની જરૂર આપણે થોડા થવા માટે મેકઅપ લગાવવો પડે. આના થોડા થવા માટે બ્રશ જોઈએ. યસ. હા, સારું. હલો, મસ્ત કરી દેજો ચકાચક. ચાલો તો મળીએ પછી. તો ગાઈસ ફાઇનલી ઘરે પહોંચી ગયો છો અને બપોરના 1 વાગી ગયા છે ને મમ્મી જો નવરાત્રીની તૈયારી કરે છે સાંજની. ઈ જ કરો છો ને? આજે હવે હું નવરાત્રી રમે. કેમ? હવે નવરાત્રી રમાય. વરસાદ કેવો હશે તે પલળતા રમાય. એવું છે. હવે તો સણિયા થોડી નહીં પહેરાય. કેમ આજે સણિયા સોળી પહેરવાના છે? કયા પહેરવાના છે? કે એ સાંજે બતાવશું. શર્ટ ને સણિયો પહેરવાનો છે. તો અત્યારનું થોડુંક ઉપરનું રેડી થઈ ગયું છે એવું લાગે છે મને. તમાશી મોકલવાનું છે બધું. હજુ તોડી છે. વાહ, મસ્ત બને એવું છે પણ. આ તમે પહેર્યું હતું ને એકવાર? હા, એકવાર પહેર્યું તો પાછું પહેરવાનું છે. બીજી વાર. બાયુને કેવું હોય નવરાત્રીમાં ખબર? ઈ સણિયા સોળી આમથી આમ ફરતા જ હોય. પેલા અહીંથી માસી ઘરે ગયા હોય, પછી ત્યાંથી ફરીને આવ્યો, પછી માસી કોકે બીજાને આપ્યા હોય. એટલે એ સણિયા સોળી ફરતા જ હોય ચારે બાજુ. નવરાત્રી આવે ને એટલે સણિયા સોળી ચાલુ જ હોય ફરવાનું. ક્યાં ચાલુ જ રે. ફેરાસ કરે. એક ને એક સણિયા સોળી કેટલી વાર પહેરતા હોય છે બધા? આજે આ પણ પહેરવાનું છે. એવું છે. વાહ, મસ્ત લાગશે. ગાઈસ, તો તમને છે ને સાંજે બતાવશું. મમ્મી આખા ફૂલ રેડી થઈ જાય કમ્પ્લીટ, પછી બતાવશું. વરસાદ નહીં આવે તો હા, આજ આગાહી છે એમ કે છે હવે. બહુ આવે. સવારનો વરસાદ વરસે છે. કેટલા વાગે આવ્યો સવારે? સવારે? હા, આ સવારે 5 વાગ્યાનો ચાલુ છે. ઓહ, એટલે સાંજનો ધીમો ધીમો ચાલુ છે પણ 5 વાગ્યાનો સખત ચાલુ છે. ઓકે. ચાલો જમવાનું શું બનાવ્યું છે આજે? દાળ, ભાત, શાક, રોટલી. ઓકે. બાન દાદાએ જમી લીધું છે. હવે આરામથી ટીવી જોઈએ ઉપર અને પછી સૂઈ જાય ફર્સ્ટ ક્લાસ. સમાચાર જોવાય ને પછી સૂઈ જાય. ઠંડુ વાતાવરણ થઈ ગયું આજો. ચોમાહો આવી ગયો, ચોમાહો. પણ આવું થવું ન જોઈએ, પણ હવે થવા મળ્યું છે 1 વર્ષથી. રોડ બનાવતી ગાડી લઈ જાઓ ને ત્યાં રોડ બીજા દેજો. કેમ શરૂ થઈ ગયું કામ? કામ ચાલુ થઈ ગયું. અરે વાહ. તો ઓલો ઢાળીઓ આપણે આ તો એ વયો જાય ને, ઊંચું આવી જાય ને લેવલ. હા, ડેલી આગળ રોડ બને આરસીસી. ક્યારે? હમણાં મંજૂર થયો ને? ચાલુ થઈ ગયું કામ. તો દેશમાં વરસાદ હશે તો રોડે બગડી જાય એવું નથી ને? ઓકે. અને જે મેન શેરી છે ને એ ઊંચો રોડ છે અને અમારું ઘર નીચું છે એટલે બધું પાણી અમારે નીચે આવે, ફળિયામાં આવે પાણી. ક્યાં વરસાદ બહુ આવે શેરીમાં આવે આગળ. આ એટલે હવે આરસીસી થઈ જાય એટલે ઊંચો આવી જાય એટલે બધું લેવલ રહે. કમ્પ્લીટ થઈ જાય. તો ઓલી બાજુ આરસીસી બન્યો ને આપણે નો બન્યો એટલે આપણું નીચું જ રહે ને. હા, શેરી ઊંચી આવી જાય. ટોકા નાખવા પડશે. 15 ફૂટ કરશે, બાકીનું 5 પડ્યું રહે. તો ઓલી બધી ગેંડી બહાર આપણે બેહવાનું છે બધું તૂટી જાય કે એ રહે? ઓટલો ને એવું એ રહે 15 ફૂટ જ બનાવવાનું, 20 ફૂટમાં 25 ફૂટ. શોખા નાખી તો રેતી બેતી ટણા આપે. હા, એટલા હોય પણ ઓલા બ્લોક એ નાખશે ને બાજુમાં. દેવા પડે. બ્લોક આપણે નાખવાના. ઓકે, હાલો સારું. ચાલો તો આ વર્ષે તો મમ્મી દેશમાં મજા આવી જાય. રોડ બની જાય ઊંચો, પાણી ભરાવાનું, ગારો. હવે એવું છે ગારો વતન થાય આપણે. ગારાની શું હે? નહીં થાય ગારો.
આ વખતે નહીં થાય, આ વખતે મસ્ત રોડ બની જાય. સારું ચાલો તો હવે જમી લઈએ અને મળીએ પછી. તો ગાઈસ ફાઇનલી ઘરે પહોંચી ગયો અને સાંજના વાગી ગયા છે 7. આજે હું આવી ગયો છું વહેલો. તમને ખબર હા. એમાં એવું થયું કે પપ્પાનો ફોન આવ્યો મને ઓફિસે અત્યારે 10 મિનિટ પહેલા કે હાલ તારે બહાર ખાવા જવું હોય તો એમ. મેં કીધું હાલો તો હું આવું હમણાં. એટલે હું આજે વહેલો ઘરે પહોંચી ગયો. એટલે જ આવી ગયો વહેલો. યસ. ચાલો ક્યાં જવાનું છે? એક લઈ જાય ના શેરીવાળા. હાલ તો શેરીવાળાને મળશો. ઓકે ચાલો તો બધા નીચે ભેગા થયા છે, આપણે પણ નીચે જઈએ. ગાઈસ જો નીચે છે ને હું આવી ગયો છું અને બધા ભેગા થઈ ગયા છે. આને ક્યાં જવું છે? ક્યાં જવું છે? આ લિપસ્ટિક બિપસ્ટિક લગાવીને ક્યાં જવું છે? ઢોસા ખાવા. ક્યાં જવું છે તમારે? ક્યાં અમને લઈ જાવ છો ખાવા માટે? હાલો બધાને લઈ જવાના છે જેટલા ના આવવું હોય એટલા. ભાઈ આજ આપણે પાર્ટી આપે છે. ભૂરાભાઈ હજી નથી આપતા, ભૂરાભાઈ નથી દેતા. આમ જો ઓલું પ્રી નવરાત્રી આવે ને, આમ પ્રી એડવાન્સ પાર્ટી એમ પછી તો આવે. આ બધા જો, આ બધા જો કેટલા ખુશ છે આમ જો. એવું જ હોય. ચાલો તો હવે તમને ત્યાં જઈને મળીએ. ગાઈસ ફાઇનલી છે ને ઢોસા ખાવા માટે આવી ગયા છીએ અને જો એન્ટ્રી ગેટ જો તમે ખાલી. કેમ? ક્યાં? અરે બાપ રે. અને આ મસ્ત જો સામે ટીવી લાગે છે ને ગાર્ડન છે, બાકડા છે. અત્યારે તો ભીનું હશે, વરસાદ આવ્યો છે એટલે ગારો હશે ત્યાં બે આ નહીં અત્યારે. જો ભાઈ મસ્ત નીલકંઠ સ્વામીની મૂર્તિ છે જો. વાહ નીલકંઠ વર્ણી. હા બસ આજુબાજુમાં એ રીતનું જ છે. ચાલો તો હવે પૂરા ભાઈ બહુ ઉતાવળ તમને ઢોસા ખાવાનું. તો ખાવાનું તો પડે ને, ભૂખ લાગી છે. હા ને આમ જો બધા કપલ તે આ મારા ઓલા રંજન માસી છે ને, એના પપ્પાનું ને એનું કોકનું છે આ. રંજન માસી રે, એના ખોખર, આ એના કોક સગાવાલાનું છે. રંજન માસી એ પાલટી આપી છે. હા હા એને કઈક હવે નથી કેવું. હા તમારે શું કહે છે? મારે કે free નવરાત્રી કરવી. પ્રી પાર્ટી. અને ગાય જો છોકરા બચ્ચા પાલટી જો અહીંયા બેસી ગયા જમવા માટે જો. હા મોટી છે તું પાર્વતી, તું દુર્ગા. એવું છે બનાવી દે. હો ટકા કરવા છે કર દે. મશીન લઈએ આપણે, મશીન લઈ આવે ને ફેરવી દે. હા એ જ લાવશે ને મશીન, ફેરવી દે બધાને ફેરવી દે. આજ કયા કપડા પહેરવાના છે નવરાત્રીમાં? કેમ? આમ જો વરસાદમાં છે ને નાતા નાતા ગરબા લેવાની બહુ મજા આવે. અરે આવે. હા ઓકે જાજે ખરી રમવા. બધા જમવા માટે બેસી ગયા છે. આમ જો આખી ટોળકી જો આ બધા છોકરાને ખુશ જો તમે કેટલા ખુશ થઈ ગયા. જો આ આખું ટેબલ અમે બુક કરી નાખ્યું છે. ચાલો તો હવે જમવાની વાટ છે, હવે ક્યારે આવે. ગાઈસ જો મસ્ત મજાનો સંભાર આવી ગયો છે. વાહ પણ હજી ઢોસા આવ્યા નથી. ચાલો તો હવે વાટ જોઈએ હવે કેટલી વાર લાગે. તો ગાઈસ જો ફાઇનલી ઢોસા આવી ગયા છે અને સાથે સાથે છે ગોટાળો. ચાલો તો હવે જમી લઈએ. તો ગાઈસ મસ્ત જમી લીધું છે ને હવે છે ને આ છોકરીઓ એક ગીત ગાવાની છે. ગાવ હાલો બે. હાલો હજી એક છે, હજી એક.
વાહ વાહ ભાઈ વાહ મસ્ત ગીત ગાયું. ચાલો તો હવે છે ને ઘરે જઈને તમને મળીશ. તો ગાઈસ ફાઇનલી ઘરે પહોંચી ગયા છે અને ઢોસા મસ્ત હતા. હવે છે ને અન્નેરીને રમાડવા માટે જવાનું છે. ક્યાં જવું છે તારે? હે ક્યાં જવું છે લાડુ? એના કપડાં નથી લેવા, લઈ લ્યો. તો ગાઈસ ફાઇનલી છે ને અત્યારે છે ને મોટા પપ્પાના ઘરે આવી આવ્યા છે. આપણે લાડુ આવી છે અમારી લાડુ એના પપ્પાને મળવા આવી છે અત્યારે. હા પપ્પાને ખબર નથી. ચાલો તો હવે સરપ્રાઈઝ આપીએ આપણે લાડુના પપ્પાને. તો ગાઈસ જો લાડુ એના પપ્પાના ઘરે ચડે છે ને તારા ફેન્સ આવી ગયા ફેન. ચાલો તો હવે સરપ્રાઈઝ આપણે જોઈએ કેવું લાગે છે. ના પપ્પાને જો બા અહીંયા મસ્ત મજાના વાસણ કે બા જય યોગેશ્વર. આમાં જો તમારી દીકરી આવી નરી આવી અને હાલો દીકુ જવું છે ને હાલો હાલો અંદર. આમ જો પપ્પાનું એક્સપ્રેશન જો ને આમ જો મમ્મી નો આવી મમ્મી એમાં એવું તો નીચે રમાડતા હતા અમે તો મેં કીધું હાલો લાડુ લઈ જાય એમ. હા કેતો તો ગાઈસ ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ મોટા પપ્પાના ઘરેથી. ચાલો તો મળીએ નવા બ્લોગ સાથે નવી સવારે. ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ.